શકીએ છીએ ભારેથી અતિ ભારે વરસાદ મેઘરાજા દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ફરી એકવાર આક્રમક સ્વરૂપ દેખાડશે। કેટલાક તાલુકામાં મેઘરાજાનો આક્રમક અંદાજ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે। સવારથી જ મધ્ય ગુજરાતના કેટલાક તાલુકામાં અતિ ભારે વરસાદ છે। દક્ષિણ ગુજરાતના વઘઈ અને વાંસદામાં મેઘાનો તોફાની અંદાજ જોવા મળ્યો છે। ત્યારે હવે મેપના માધ્યમથી સમજીએ કે ગુજરાતમાં આજના દિવસે અન્ય કયા કયા વિસ્તારમાં વરસાદી માહોલ છે એ રહેવાનો છે। હવે મેપના માધ્યમથી આપને બતાવું છે વરસાદની સ્થિતિ શું રહેવાની છે ને કયા કયા વિસ્તારમાં વરસાદ છે પડવાનો છે। ખાસ તો કેટલા વાગ્યા સુધીમાં કેવું વાતાવરણ રહેવાનું છે એ અમે આપને બતાવવાનો પ્રયાસ કરીશું। અત્યારે 5 વાગ્યાનો અનુમાનની આપણે વાત કરી રહ્યા છીએ કે 5 વાગ્યે કેવો માહોલ રહેશે। તો પહેલા તો આપ આ મેપ જોઈ લો અને આ મેપની અંદર તમને દેખાઈ શકે છે કે આ આખો વિસ્તાર છે લુણાવાડાનો જે વિસ્તાર છે, દાહોદનો જે વિસ્તાર છે, એ વિસ્તારમાં 5 વાગ્યા સુધીમાં વરસાદી માહોલ રહી શકે છે। જો અહીંયા સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો પોરબંદર, દ્વારકા, સલાયા, જામનગર, જુનાગઢ આ એવા વિસ્તારો છે કે જ્યાં ભારે પવન છે। હાલ કોઈ એટલો બધો વરસાદી માહોલ જોવા નહીં મળે। જુનાગઢમાં થોડો જોવા મળી શકે છે। ત્યારબાદ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં પણ થોડી ઘણી અસર જોવા મળી શકે છે। ખાસ તો અત્યારે દાહોદ, ગોધરા, જે બારડોલી, વડોદરાનો જે આખો વિસ્તાર છે એ વિસ્તારો એવા છે કે જ્યાં મેઘરાજા છે મન મૂકીને વરસી શકે છે। ત્યાં 5 વાગ્યા સુધીમાં ભારે વરસાદ છે એ આવી શકે છે। આ સિવાય હવે અન્ય જો આપણે વરસાદની વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થશે એમ એમ વરસાદ છે આગળ વધતો જઈ રહ્યો છે અને હવામાન વિભાગે પણ જે પ્રકારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે એ પ્રકારે વરસાદી માહોલ રહી શકે છે। આ મેપમાં પણ એ જ પ્રકારે દર્શાવવામાં આવ્યું છે કે એવા વિસ્તારો, હવે દક્ષિણના વિસ્તારોની વાત કરીએ તો સુરત હોય, તાપી હોય કે વલસાડ હોય, એ તમામ વિસ્તારો ત્યાં પણ વરસાદી માહોલ રહી શકે છે। અમદાવાદમાં પણ થોડો ઘણો વરસાદી માહોલ રહી શકે છે। હવે 8 વાગ્યાના અનુમાનની વાત કરીએ કે 8 વાગ્યે રાજ્યમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે। હવે 8 વાગ્યામાં આપ જુઓ તો 8 વાગ્યામાં વડોદરા, અમદાવાદ અને જે મધ્ય વિસ્તાર છે એ મધ્ય વિસ્તારમાં અસર વર્તાઈ શકે છે અને ખાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। આપ એક કલર જોઈને અનુમાન લગાવી શકો છો કે 8 વાગ્યાની આસપાસ સુરત, વલસાડ, નવસારી, ભરૂચ એ તમામ એવા વિસ્તારો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। કેમ કે જે મેપમાં કલર બતાવી રહ્યા છે એ કલર થોડો ડાર્ક થયો છે એટલે ભારે પવન સાથે એ વિસ્તારોમાં 8 વાગ્યાની આસપાસ વરસાદ પડી શકે છે। બાકી મધ્ય ગુજરાતમાં પણ થોડી ઘણી 8 વાગ્યાની અસર છે દેખાશે। સૌરાષ્ટ્રમાં હાલ કોઈ એવી ખાસ અસર 8 વાગ્યાના અરસામાં નથી દેખાઈ રહી। ત્યાં માત્ર પવન સાથે વરસાદ છે જોવા મળી શકે છે। હવે આજની વાત થઈ ગઈ, હવે આવતીકાલે કઈ પ્રકારનો માહોલ રાજ્યમાં રહેવાનો છે એ પણ આપણે વાત કરી લઈએ। આવતીકાલની વાત કરીએ તો સૌથી વધુ અસર છે એ આ વિસ્તારમાં જોવા મળી રહી છે એટલે વડોદરા, અમદાવાદ, મધ્ય ગુજરાતમાં અસર જોવા મળશે ને ખાસ દક્ષિણ ગુજરાતનો પણ થોડો ભાગ, ભરૂચની વાત કરી લઈએ કે પછી સુરતમાં પણ થોડી ઘણી અસર જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરમાં પણ અસર વર્તાશે આવતીકાલે। એટલે આવતીકાલે પણ મેઘરાજા મહેરબાન થવાના છે, પણ આ એવો વિસ્તાર છે મધ્ય ગુજરાતનો હોય કે પછી થોડું ઉત્તર ગુજરાતમાં, ત્યાં વરસાદની ભારે અસર થવાની છે અને ત્યારબાદ ધીમે ધીમે વરસાદ છે એ દક્ષિણ તરફ પણ આગળ વધી શકે છે। અને આપ આ ડાર્ક કલર પરથી જ અનુમાન લગાવી શકો છો કે કેટલું ભયંકર સ્વરૂપ હશે વરસાદનું। ભારે પવન સાથે વરસાદ આવશે। વડોદરા છે, અમદાવાદ છે, ભાવનગર છે, એ તમામ ભરૂચનો વિસ્તાર છે ત્યાં વરસાદી માહોલ છે જામી શકે છે આવતીકાલનું છે। અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સૌરાષ્ટ્રમાં મોરબી સિવાય કોઈ એવો ખાસ વિસ્તાર નથી લાગી રહ્યો કે જ્યાં ભારે પવન સાથે વરસાદ આવી શકે। આવતીકાલે અમદાવાદ, નડિયાદ એ તમામ વિસ્તાર, ખંભાતનો એ વિસ્તાર, ત્યાં વરસાદી માહોલ છે એ જોવા મળી શકે છે। એટલે આ પ્રકારની કંઈક વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે। હવે નવસારીથી એક સમાચાર મળી રહ્યા છે। જિલ્લા